નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, કોરોનાનો કહેર છેલ્લા ઘણા મહિનાઓથી વર્તાઈ રહ્યો છે અને હવે લોકો ઈચ્છી રહ્યા છે કે આ કોરોનાનો વહેલામાં વહેલી તકે ખાત્મો થાય, પરંતુ તે માટેની જે પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે, એટલે કે જે એન્ટીડોટ અત્યારે પ્રોસેસમાં છે, વેક્સિનેશન જે અત્યારે બનાવવામાં આવી રહી છે, ભારત બાયોટેક નામની કંપની દ્વારા ICMRના કોલાબોરેશનમાં સાથે રાખીને અને કોવેક્સિન વેક્સિન બનાવવામાં આવી રહી છે। હજી તેના સેકન્ડ ફેઝનું ટ્રાયલ પૂર્ણ થઈને અને ત્રીજા ફેઝના ટ્રાયલમાં આગળ વધી રહ્યું છે અને જો કોરોનાની વેક્સિન આપણી વચ્ચે વહેલામાં વહેલી તકે આગામી 2 થી 3 મહિનામાં આવે છે તો તેનામાં ગુજરાતનો પણ સહફાળો રહેવાનો છે। કુલ ભારત દેશમાં વાત કરીએ તો 5 જેટલી કંપનીઝ હાલ કોરોના વેક્સિનની ટ્રાયલ્સ ઉપર કાર્યરત છે અને આ પરિસ્થિતિમાં લોકો અત્યારે ઈચ્છી રહ્યા છે, જો કે ગુજરાત રાજ્યનું માનીએ તો હાલ કેસીસમાં ઘટાડો આંશિક રીતે સામે આવ્યો છે, પણ તેમ છતાં સામા તહેવાર અને બેવડી ઋતુને કારણે ક્યાંક શરદી તાવ ઉધરસના કેસીસમાં વધારો થતાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં તેનો પણ એક ડર અત્યારે તબીબોને સતાવી રહ્યો છે। આ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે કોરોનાનો ખાત્મો થશે અને આ જ વાતની ચર્ચા લઈને આજે આપણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે। જાણીશું શું છે આજના વિષય અંતર્ગત કોરોનાનો થશે ખાત્મો વિષય માટે। તો ફેબ્રુઆરીમાં દેશને કોરોનાની વેક્સિન મળી શકે છે, આ વિષય અંતર્ગતની ચર્ચા કરવા માટે આપણી સાથે આજે પેનલ ઉપર ઉપસ્થિત થઈ રહ્યા છે સિનિયર પલ્મોનોલોજિસ્ટ ઇન્ટેન્સિવિસ્ટ ફેફસાના નિષ્ણાત એવા ડૉક્ટર પાર્થિવ મહેતા અને ડૉક્ટર શ્રીરાજ શાહ, જેઓ પ્રિન્સિપલ છે LJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસીના। આ બંનેનું સ્વાગત। સૌથી પહેલો મારો સવાલ ડૉક્ટર શ્રીરાજ આપને રહેશે કે સમગ્ર દેશ અને દુનિયામાં વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે કોરોના વેક્સિન માટે તનતોડ મહેનત થઈ રહી છે અને જો વેક્સિન સફળ થશે તો ગુજરાતને પણ તેનો શ્રેય મળવાનો છે, ગુજરાતનો પણ સહફાળો છે। ભારત બાયોટેક નામની આ કંપની દ્વારા સેકન્ડ ફેઝનું ટ્રાયલ પૂર્ણ કરી થર્ડ ફેઝ તરફ આગળ વધવામાં આવી રહ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? ખરેખર બહુ સારા સમાચાર છે, કારણ કે વિશ્વમાં અત્યારના લગભગ 45 વેક્સિન છે જેના પર કામ થઈ રહ્યું છે, પરંતુ જો ઇન્ડિજિનિયસ જે વેક્સિન્સની આપણે વાત કરીએ તો ખાલી 2 જ વેક્સિન છે। એક ભારત બાયોટેકની કોવેક્સિન છે અને એક ઝાયડસ કેડિલાની ઝાયકોવ ડી કરીને છે। હવે પહેલા એવી વાત હતી કે એસ્ટ્રાઝેનેકા જે એસ્ટ્રાઝેનેકા ઓક્સફર્ડ સાથે જે કોલેબોરેશન હતું એ પહેલા આવશે, પણ વચ્ચે એ અટકી ગઈ કારણ કે એમાં થોડાક સેફ્ટીના ઇસ્યુ આવ્યા। હવે અત્યારના જો કોવેક્સિનના સંદર્ભમાં એવું કહેવાય છે કે પહેલા એવું કહેવાતું હતું કે જૂન 2021માં આવશે, પણ જો સેફ્ટી ઓથોરાઇઝેશન એટલે માર્કેટ ઓથોરાઇઝેશનમાં ઇમરજન્સી ઓથોરાઇઝેશન આવી જાય તો ઝડપથી કદાચ ફેબ્રુઆરીમાં આવી શકે એવા સમાચાર આવ્યા છે, જે ખૂબ જ ઉત્સાહવર્ધક છે। આપણે જેમ તમે શરૂઆતમાં બહુ સાચું કીધું કે ગુજરાતની વાત કરીએ તો ધીરે ધીરે પ્રકોપ ઓછો થઈ રહ્યો છે, પણ જો વેક્સિન આમાં જલ્દી આવી જાય તો ઘણા બધા લોકો એનાથી બચી શકે। ખાસ કરીને સેફટી પ્રૂવ થઈ ગઈ છે તો હું તો એને બહુ સારા સમાચાર કહીશ। આઈ હોપ કે ધો 92% રિકવરી રેટ આવી ગયું છે, જે કોમોર્બિડ પેશન્ટ છે, જે ઉંમરલાયક લોકો છે ને જે બીજા પ્રોબ્લેમ્સ છે એ લોકોને અને ફ્રન્ટ લાઈન જે લોકો કામ કરી રહ્યા છે કોવિડની સામે એ લોકો માટે જો વેક્સિન આવી શકે તો ખરેખર બહુ મોટો ફાળો આપી શકીશું। બિલકુલ આપી શકીશું, અને કારણ કે અત્યારે તેની તાતી જરૂર પણ વર્તાઈ રહી છે। જો કે ભારત દેશમાં આપણે જોયું કે અમુક રાજ્યોમાં જે મુજબ ઋતુ બદલાતી જાય છે, આગામી સમયમાં જેમ શરૂઆતમાં પણ મેં જણાવ્યું કે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કદાચ જો ફટાકડાઓને મંજૂરી આપવામાં આવશે તો તેને કારણે પણ પ્રદૂષણમાં વધારો થતાં શ્વાસ લેવામાં તકલીફો પડતી હોય છે। ડૉક્ટર પાર્થિવ, કદાચ તેના ઉપર આપ વધારે સારી રીતે ફોકસ કરી શકશો, કારણ કે આપણે જોયું છે કે નાની કન્ડિશન્સ ભલે શરીરમાં વર્તાતી હોય પણ મેડિકલ પ્રોબ્લેમ્સ અને કોવિડની સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને આ પરિસ્થિતિઓ ક્યારે પણ નાની નથી હોતી। સામાન્ય રીતે ઘરમાં એવી પ્રથા હોય છે કે શરદી તાવ અને ઉધરસ જેવી પરિસ્થિતિમાં હોમ મેડિકેશન્સ કરીને અને ઘણી વખતે આપણે આ બીમારીઓને ટાળી દેતા હોઈએ છીએ, પણ કોવિડની પરિસ્થિતિમાં જો આવી સિચ્યુએશન ઊભી થાય તો તેને વધારે ચોકસાઈપૂર્વક ધ્યાન આપવાની જરૂર છે અને હવે તો આગામી દિવસોમાં ખાસ તેના વિશે શું કહેશો આપ?
શરદી, ખાંસી, કફ, ગળફા, તાવ, ન્યુમોનિયા અને સ્વાઇન ફ્લૂ આ શિયાળાની ઋતુની ગિફ્ટ કહી શકાય જનસામાન્યને. અને જ્યારે આપણે કોવિડના દિવસોમાં છીએ ત્યારે એ પેલું કહેવાય ને કે હાથીની ઉપરની એક અંબાડીની જેમ બેઠી છે, એટલે એક વધારાનો પ્રશ્ન ઉભો કરે. અને તકલીફ એ છે કે કોવિડ થાય તો પણ આ બધા જ ચિહ્નો આવે. એટલે જ્યારે આપણે એવું વિચારી રહ્યા છે કે કોવિડ ઘટી રહ્યો છે, શિરાજભાઈ કહ્યું એમ 92% લોકોને રિકવરી રેટ છે. ગઈકાલે પણ રાતના 11 વાગે આપણા ન્યૂઝ ઉપર પણ એવું આવ્યું કે આપણે સરસ મજાનો રિકવરી રેટ કરીને આપણે એક સારી ગતિથી કોવિડ કંટ્રોલ કરવા તરફ વધી રહ્યા છીએ. પણ જ્યારે આવા કન્ફ્યુઝિંગ સિમ્પટમ આવતું હોય, એવું વાતાવરણ થાય, એવા જ્યારે ઋતુના ફેરફારો થાય, ત્યારે ખાસ કરીને એવા લોકો કે જેમની ઉંમર વધારે છે, જેમને કોઈ પણ બીજી કોમોર્બિડિટીઝ છે, એટલે કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ છે, આપણે ગુજરાતમાં ખૂબ જ વ્યાપ્ત છે એવો ઓબેસિટી એટલે કે અદોદડાપણું અથવા તો વજન વધારે હોવું, એની સાથે સાથે કોઈનું હૃદય નબળું છે, કિડની ખરાબ થઈ છે, દમના દર્દીઓ છે, જેમને લંગ ફાઇબ્રોસિસ પહેલેથી થયેલું છે, એવા રોગોમાં લોકોમાં જ્યારે આવી કોઈ પણ ચિહ્નો ઉભા થશે ત્યારે એને કારણે થતી મોર્બિડિટી એટલે કે એને કારણે થતી તકલીફો ખૂબ વધશે. અને વધેલી તકલીફોને કારણે લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડે, ખૂબ બધી દવા લેવી પડે, કમનસીબ હોય તો આઈસીયુમાં જવું પડે, વેન્ટિલેટર સુધી પણ જવાના દિવસો આવી શકે. એટલે આપણે એકદમ ઉત્સાહિત થઈને વેક્સિન આવી રહી છે, હવે 3 જ મહિના છે એટલે અત્યારે હું બહાર જઈને તલવારબાજી કરી આવું એવું વિચારશે ને તો એ લોકો કદાચ પોતાનું જ નુકસાન કરશે, કદાચ ઘરના લોકોનું પણ નુકસાન કરશે. આપે ખૂબ જ મહત્વની બાબત કહી છે, કારણ કે ઘણી વખત એવું થાય છે કે રિઝલ્ટ્સ આવતા પહેલાં જ લોકો માની લેતા હોય છે કે હવે કદાચ આપણે આ કોરોના કાળથી મુક્ત થઈ ગયા છે. અને આવી પરિસ્થિતિ અત્યારે વર્તાઈ પણ રહી છે. ગુજરાતમાં પણ અમુક રીતે આપણે જોઈએ તો મોટા શહેરોમાં લોકો ભાન ભૂલીને સામાજિક અંતર પણ નથી જાળવતા, અથવા તો પછી તહેવારોની ખરીદીમાં એટલી વ્યસ્તતા દાખવે છે કે કદાચ તેઓ ભૂલી ચૂક્યા છે કે આપણે એક અસામાન્ય મેડિકલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. વધુ એક સવાલ ડૉક્ટર પાર્થિવ મારો આપને રહેશે કે કોરોનાનો ખાત્મો થશે. આપણે અત્યારે વાત કરી રહ્યા છે કે લગભગ આગામી ફેબ્રુઆરી 2021 સુધી આપણી વચ્ચે આ વેક્સિન્સ આવી જાય, પણ આટલો લાંબો સમય લાગ્યો છે. જ્યારથી કોવિડ આપણી વચ્ચે ઇન્ટ્રોડ્યુસ થયો લગભગ તે દિવસથી જ શરૂઆત થઈ ગઈ હશે તેનો એન્ટીડોટ શોધવાની, અથવા તો કઈ રીતે તેના ઉપર માત આપણે આ બીમારીને આપી શકીએ તેની. પણ આટલો લાંબો સમય લાગી રહ્યો છે, તે પાછળનું કોઈ ખાસ કારણ અત્યારે આપણે સ્ટેટ કરી શકીએ મેડિકલી? સૌથી પહેલા તો આ સમયગાળાને આપણે આપણી ઘડિયાળમાં લાંબો સમજીએ છીએ. પૃથ્વી ઉપર રહેલા બધા જીવાણુ, વિષાણુ, એકકોષી જીવો અને એની લાઈફ સાયકલ જોઈએ તો ઇન્ફ્લુએન્ઝા, H1N1 એટલે કે સ્વાઇન ફ્લૂ, બેક્ટેરિયા, કોઈ પણ બેક્ટેરિયાથી થતા ચેપો, ટ્યુબરક્લોસિસ, આ બધા એકકોષી જીવો પૃથ્વી ઉપર જીવવા માટે સર્જાયેલા છીએ. કમનસીબી મનુષ્ય જાતિની એમ છે કે આપણે એવું જાણી લીધું છે કે પૃથ્વી ભગવાને આપણને દાયજામાં આપી દીધી છે, આપણા સિવાય કોઈનું અસ્તિત્વ એના ઉપર ના રહેવું જોઈએ. એટલે જ્યારથી કોવિડ બિચારો પકડાયો, કોરોના વાયરસ આવ્યો, ત્યારથી આપણે એની પાછળ તોપના ગોળા લઈને ફરવા માંડ્યા. પણ આપણે એ જાણતા નથી કે આપણે માણસ જાતે કોઈ પણ એડવર્સિટી એટલે કે કોઈ પણ વિષમ પરિસ્થિતિને અનુકૂળ થવું હોય ને તો આપણી 25 પેઢીઓની જરૂરત પડે. એટલે કે આપણને 25 પેઢી, માણસની 25મી પેઢી 500 વર્ષે આવે, અને આ કોવિડ જેવા એક કોષી વાયરસની 25 પેઢી થોડા દિવસોમાં આવી જાય. શરૂઆત જ્યારથી થઈ ત્યારે એવું હતું કે ભેજવાળું વાતાવરણ, ઓછું ટેમ્પરેચર હોય ત્યાં જ થશે. આખો ઉનાળો આવ્યો અને ઉનાળામાં અમદાવાદમાં પણ કોવિડ એટલો જ ફેલાયો, અને ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં જ્યાં ગરમ છે ત્યાં પણ ફેલાયો. એનો મતલબ કે એણે એનું પોતાનું બિહેવિયર ચેન્જ કર્યું છે. એટલે જો કોઈ એવો પ્રશ્ન કે કોવિડનો ખાત્મો, તો કોવિડનો ખાત્મો નથી થવાનો. એટલે આપણે એ ભૂલ ભરેલી માન્યતામાંથી બહાર આવીએ. પણ હા, કોવિડને ઘાતકતાનો ખાત્મો આપણે કરી શકશું. કોવિડ જે જિંદગી લઈ લે છે એનો ખાત્મો કરી શકશું. જ્યારે 2008-9માં સૌથી પહેલા જ્યારે સ્વાઇન ફ્લૂ આવ્યો, H1N1 શરૂ થયો, ત્યારે જે મોત થયા એના કરતા વર્ષો હવે એની ઘાતકતા ઘટતી જાય છે, એનાથી થતા મોત પણ ઓછા થતા જાય છે. એની સામે તો હું એમ કહું કે આપણે માણસ જાતિએ કોવિડની સામે શસ્ત્રો બહુ જ વહેલા ઉઠાવી લીધા. અને જો વેક્સિન 1 વર્ષમાં આવે ને તો એને તો મિરેકલ કહી શકાય. ડોક્ટર શિરાજભાઈ એ ફિલ્ડના નિષ્ણાત છે એટલે કહેશે કે આ રિસર્ચ કેટલા વર્ષોમાં થાય, એના રિઝલ્ટ કેવી રીતે એનાલાઇઝ થાય. અત્યારે તો સરકારે કમ્પેશનેટ યુઝમાં જે વાપરવું હોય તે વાપરો, જે શસ્ત્ર ફોડવા હોય તો ફોડો, પણ આને અહીંથી કાઢો. પણ આપણે એક વસ્તુ આ વાપરવાની ખાસ જરૂર છે, એ સામાન્ય બુદ્ધિ અને આપણી વિવેક બુદ્ધિ અને પ્રામાણિકતા. માસ્ક બાંધીને ફરવું, હાથ ધોતા રહેવા, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું. જો એ કરીશું ને તો એનાથી આનો ખાત્મો કદાચ આપણે વહેલો કરીશું. આ મુદ્દે શિરાજભાઈ કદાચ વધુ સારું કહી શકશે. બીજું
ડૉક્ટર શ્રીરાજ, આપ તો આ બાબતે પ્રકાશ પાડશો જ, પણ આ પહેલાં જેમ ડૉક્ટર પાર્થિવે પણ જણાવ્યું આપણને કે H1N1 જેવા ઘાતક રોગને પણ હવે આપણે સામાન્ય રીતે તેને ટ્રીટ કરતા થઈ ગયા છે. સમય લાગે છે નો ડાઉટ, અને જેમ કોરોનાની સામે પણ લડત આપવા માટે જે વેક્સિનનું અત્યારે ટ્રાયલ અને પ્રોસેસ ચાલુ છે, 1 વર્ષની અંદર આવી જાય તો તેને મિરેકલ કહેવાય. હવે તેના બાબતે ડૉક્ટર શ્રીરાજ આપ શું કહેશો? કારણ કે આ પહેલાં પણ આપણે જોયું છે, વેધર ઇટ બી હેપેટાઇટિસ, વેધર ઇટ બી ઇન્ફ્લુએન્ઝા વાયરસ, આવા કેટલા ખતરનાક બીમારીઓને સામે પણ હવે આપણે વેક્સિન અને તેનો એન્ટીડોટ આપણી વચ્ચે છે, અને જેનેથી લોકો હવે બચી શકે છે. શું અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ, આગામી 6 મહિનામાં કદાચ આપણે એવી ચર્ચા કરવા માટે ઉપસ્થિત થઈએ અને તેવું આપણે અત્યારે અંદેશો રાખીએ કે કોવિડનો ખાત્મો તો નહીં, પણ તેની જે ગંભીરતા છે, તેની જે ઘાતકતા છે, તેનો આપણે ખાત્મો કરી દીધો છે, એવી દૂરંદેશી આપણે ચોક્કસ રાખીશું. ડૉક્ટર શ્રીરાજ, શું કહેશો? ડોક્ટર મહેતાએ બહુ સરસ વાત કરી. એકચ્યુઅલી છે ને, મનુષ્ય હંમેશા આશાવાદ પર જ જીવતો હોય છે. તમે સમગ્ર આપણે સૃષ્ટિની વાત કરીએ ને, તો અલ્ટિમેટલી જ્યારે કંઈક મોટો પ્રોબ્લેમ થાય ને, ત્યાં ભગવાન પાસે જઈએ અને અલ્ટિમેટલી આશાવાદ પરના સહારે રહીએ. તો એકદમ સાચી વાત છે કે વેક્સિન એ દોઢ વર્ષમાં આવું એ મિરેકલ કરતા મોટી વાત છે. મને શબ્દ ખબર નથી, પણ મિરેકલથી મોટી વાત એટલે છે કે જનરલી ખાલી તમે ફેઝ 3, આમાં કેવું હોય, હું તમે જસ્ટ બ્રીફમાં કહું, ક્લિનિકલ ટ્રાયલના 4 ફેઝિસ હોય. એમાં ફર્સ્ટ, સેકન્ડ ફેઝમાં સેફટી અને એફિકસીનો ફાઇનલ ડિસિઝન લેવાય, એનું રિઝલ્ટ આવે. અને થર્ડ ફેઝ 3 જે એટલે ઇમ્પોર્ટન્ટ છે કે બ્રોડર પોપ્યુલેશનમાં સેફટી અને એફિકસીના સંદર્ભમાં એના ટેસ્ટિંગ થાય. હવે જનરલી ફેઝ 3 ની જ ખાલી વાત કરી કે જેમાં આ કોવેક્સિન જે ચાલી રહ્યું છે, એ 3 વર્ષ થી 7 વર્ષ સુધીનો પણ ગાળો હોઈ શકે. જે તમે સ્ટાન્ડર્ડ ટેક્સ્ટબુક કે સ્ટાન્ડર્ડની વાત કરો, તો તમે વિચાર કરો, ખાલી ફેઝ 3 ને જો 3 વર્ષ અપાતા હોય, હવે આ ફેઝ 3 એન્ટર જ 2 મહિના કે અમુક સમય પહેલા થયું છે. તો જો 5 કે 6 મહિના કે 7 મહિનાની અંદર જ આ આવી જાય તો એ મિરેકલ જ કહેવાય. એકચ્યુઅલી આવે એટલે છે કે ધીસ ઇઝ કોલ્ડ ઇમરજન્સી યુઝ, ઇમરજન્સી ઓથોરાઇઝેશન. આનાથી, અચ્છા, તમે જો રવિકાંત જે સાયન્ટિસ્ટ છે એસઆઈમાં તમે ધ્યાનથી સાંભળ્યા હોય, તેમણે કીધું છે કે વી આર અશ્યોર્ડ ઓફ ધ સેફટી, બટ વી આર નોટ ક્લિયરલી સેઇંગ કે ઇટ વિલ બી સેફ. એટલે ડબલ એમને વાત કરી છે કે ભાઈ અમે સેફટી માટે બધું રિઝલ્ટ જોયેલા છે, પણ કહી ના શકીએ કે સેફ રહેશે, બીકોઝ yet to be tested for a broader population. એટલે આ એટલે આના જેવું છે કે ભાઈ સેફ છે ને, ચલો લોકોને આપી દો, થોડીક અસર તો થશે. જે અત્યારના જે 8% લોકો પણ જે સર્વાઈવ નથી થઈ રહ્યા, એ તો સર્વાઈવ થવાનું ચાલુ કરશે. તો એ આ આશાવાદ છે. ધીસ ઇઝ અ કેલ્ક્યુલેટેડ રિસ્ક, આઈ કેન સે દેટ. પણ યસ, એઝ ડોક્ટર સાહેબ બહુ સાચી વાત કીધી કે અત્યારે એનો કોરોનાની ઘાતકતાનો ખાત્મો કદાચ કરી શકીએ, પણ કોરોનાનો ખાત્મો હજી મને દેખાતો નથી. એટલે ભલે વેક્સિન જલ્દી આવે, સારા સમાચાર છે, આશાવાદ વધાર્યો છે, પણ પરંતુ જો એ આની આશાની સાથે આપણે એને જે પ્રિકોશન્સ છે એ નહીં રાખીએ તો અગેન આશા ઠગારી નીવડશે. એટલે હાથ ધોવાની સાથે, ડિસ્ટન્સ રહેવાની સાથે, માસ્ક પહેરવાની સાથે, આયુર્વેદિક જે દવાઓ એને રહેવાની સાથે, એ બધું જ તમે પ્રિકોશનરી મેજર નહીં લો તો આ વેક્સિન 2021 ફેબ્રુઆરીમાં આવી રહી છે, એ પણ કદાચ કારગત ના નીવડે. ઇટ ઇઝ અ રેડ ફ્લેગ ફ્રોમ અ ફાર્માસિસ્ટ એઝ વેલ એઝ અ ડોક્ટર. બિલકુલ, અને આ જરૂરી છે, કારણ કે અત્યારે જ્યારે આપણે દર્શક મિત્રો સમક્ષ આ ચર્ચાનો વિષય લીધો છે અને તેઓને પણ સમજણ આપવાની જરૂર છે, કારણ કે અવેરનેસ ઇઝ ઓલવેઝ બેટર. અને એવું કહેવામાં આવતું હોય છે કે જ્યારે જાગૃતતા આવશે ત્યારે જ આપ કોઈ પણ પરિસ્થિતિની સામે લડત આપી શકશો અથવા તો પછી તેને માત આપી શકશો. ડૉક્ટર શ્રીરાજ, જેમ તમે જણાવ્યું તેમ ડૉક્ટર પાર્થિવ, હવે આપણને એવું લાગે છે કે ભારત દેશમાં પહેલાં તો ટેમ્પરેચર ઉપર ઘણા સવાલ ઉઠી રહ્યા હતા કે કદાચ વધારે પડતી ગરમીમાં કોરોના વાયરસ સર્વાઈવ નહીં કરે અને આપણી વચ્ચેથી વહેલો જ જતો રહેશે, પણ તેવું થયું નહીં. જેમ વાયરસે પોતાનું જે નેચર છે તે ચેન્જ કરતો રહ્યો અને તે જ રીતે હવે મનુષ્યો ન કરે તેની તો અત્યારે એક રેડ ફ્લેગની વોર્નિંગ છે જ આપણી વચ્ચે. પણ વિદેશમાં અત્યારે આ વેક્સિનની તાતી જરૂર છે અને ત્યાં પણ આનું ટ્રાયલ અને ટેસ્ટિંગ થઈ રહ્યું છે. તો તે બાબતની કોઈ જાણકારી અત્યારે ભારતીયોને આપવાની જરૂર વર્તાય કે કેમ? જેમ આપણે પહેલા વાત થઈ કે ઓક્સફર્ડની જે વેક્સિન માટેની એક ટ્રાયલ ચાલી રહી છે, જર્મનીમાં ખૂબ ટ્રાયલ આગળ વધી ચૂકી છે, રશિયાએ તો એનાથી પણ આગળ પહોંચી ગયા અને વેક્સિનની અવેલેબિલિટી પણ ડિક્લેર કરી છે. દરેક દેશ પોતાના નાગરિકોને બચાવવા માટે થઈને આ પ્રયત્ન કરે છે. અને કદાચ એવું કહેવાય, ન ભૂતો ન ભવિષ્યથી એવી ઘટના બની છે કે દરેક દેશ એકબીજાની સાથે એટલા બધા સંકળાઈને કામ કરી રહ્યા છે અને ઇન્ફોર્મેશન એક્સચેન્જ એટલી ફ્રીલી થાય છે. શ્રીરાજભાઈ એમાં ડેફિનેટલી અગ્રી થશે કે
ફાર્માસ્યુટિકલ ડેવલપમેન્ટમાં ઇન્ફોર્મેશન એટલી ગોપનીય હોય છે, એટલી ગુપ્ત રીતે વપરાતી હોય છે કે કદાચ કોઈ બીજાના હાથમાં આવી જશે અને મારી પહેલા નીકળી જશે તો. પણ અહીંયા હુ ઇઝ ફર્સ્ટ ની રેસ નથી, હુ વિલ બ્રિંગ ધ વેક્સિન ટુ હેલ્પ ધ મેનકાઇન્ડ એની રેસ છે. એટલે બધા જ દેશો ખૂબ સારી રીતે સંકળાઈને આ પ્રયત્નો કરી રહ્યા છે. એ દેશોમાં જરૂરત એટલા માટે ખૂબ વધારે પણ છે કારણ કે એ દેશોમાં ઓવરઓલ બાકી બધી જ ઇન્ફેક્શનનો રેટ ઓછો છે. આપણો પાણીપુરીના ખૂમચે જઈને પાણીપુરી કહીએ, ભેળપુરી કહીએ, શેરડીનો રસ કહીએ, આઈસ્ક્રીમ ગોલા કહીએ. એટલે આપણે આપણી ઇમ્યુન સિસ્ટમને વિવિધ ચેલેન્જો આપીને થોડી તો તૈયાર ટકોરા મારીને રાખેલી હોય છે. અને કદાચ એના માટે જ આપણે એવા વિશિષ્ટ પોપ્યુલેશન તરીકે બહાર આવ્યા છીએ. મોદી સાહેબ પણ એમના લેક્ચરમાં કહેતા હોય છે કે ભારતમાં એની ઘાતકતા, એની તીવ્રતા પણ ઓછી જોવા મળી છે અને આપણે ખૂબ ઝડપથી એડાપ્ટ કરી લીધું છે. વિદેશમાં જરૂરત યસ ખૂબ જરૂરી છે કારણ કે ભારત કરતા વિદેશમાં એવરેજ એજ ગ્રુપ બહુ જ મોટું છે. વિશ્વનો સૌથી યંગેસ્ટ દેશ ભારત છે. આપણા પોપ્યુલેશનમાં 40 વર્ષ, 45, 50 થી ઓછી ઉંમરનું પોપ્યુલેશન બહુ જ મોટું છે અને ત્યાં 60, 70, 80, 90 વર્ષ ધરાવતા વયસ્કો ખૂબ છે અને એ વયસ્કોની ઇમ્યુનિટી ઓછી હોવાને લીધે એમનામાં ઘાતકતા વધુ દેખાય છે. એટલે યસ, એમને એની જરૂર છે. ત્યાં શિયાળો ખૂબ તીવ્ર હોય છે, ટેમ્પરેચર ખૂબ ડાઉન થાય અને જ્યારે ખૂબ ઓછું ટેમ્પરેચર હોય ત્યારે આ વાયરસ કોઈ પણ સપાટી પર પણ અટકીને ઉભો રહી શકે અને જીવી શકે છે. એટલે એની વહન ક્ષમતા, એની જીવવાની ક્ષમતા પણ વધારે રહે છે. એ જરૂરી વાત છે. બિલકુલ ડૉક્ટર શ્રીરાજ, આપ પણ આની વિશે ચર્ચા કરીએ અને તેનામાં આપનો ઇન્વોલ્વમેન્ટ કે ખાસ વાયરસ જ્યાં ટકી શકે છે વધારે, અને વિદેશોમાં તો આપણે જોયું છે કે ઇન્ફેક્શનનો રેટ જેટલો વધારે છે તેટલો જ ડેથ રેશિયો પણ વધારે છે. આપણે યુએસએની વાત કરીએ તો યુએસએનો જે એક વખતનો ડેથ રેશિયો હતો કે ક્યાંક યુએસએ ગવર્મેન્ટ પણ વિચારમાં પડી હતી કે કદાચ જો આવી જ રીતે લોકોનો ખાત્મો થતો રહેશે તો કોરોના જેવું ઘાતક બીજું કોઈ વાયરસ અત્યાર સુધી દેશ અને દુનિયામાં સાબિત નહીં થાય. અને આવી પરિસ્થિતિમાંથી પણ અત્યારે યુએસએ મને લાગે છે હજી પણ પસાર થઈ રહ્યું છે કારણ કે ત્યાં ઇન્ફેક્શન રેશિયો પણ વધારે છે અને તેની સામે ડેથ રેશિયો હજી કંટ્રોલમાં તેટલી હદે નથી આવ્યો. ઓન ધી અધર હેન્ડ આપણે ભારતની વાત કરીએ તો 60% જ્યાં પોપ્યુલેશન યુવા વર્ગની છે અને આપણી ઇમ્યુનિટી પણ તે રીતે ડેવલપ છે કારણ કે આપણે એક્સ્ટ્રીમ ઠંડી પણ અનુભવીએ છીએ, એક્સ્ટ્રીમ ગરમીનું પણ અનુભવ કરતા હોઈએ છીએ. વેરી નાઇસ કમ્પેરિઝન ટુ અધર કન્ટ્રીઝ, ત્યાં વધારે પડતું ઠંડીનું વાતાવરણ રહેતું હોય છે અને તેને કારણે જે વાયરસના સર્વાઇવલ રેશિયો છે તે પણ વધી જતા હોય છે. ઇંગ્લિશમાં છે ને કહેવત છે, there is a blessing in disguise. બ્લેઝિંગ ઇન ડિસ્ગાઇઝ એનો મિનિંગ એવો છે કે ભાઈ એના સંદર્ભમાં કહું કે ઇન્ડિયામાં કેવું છે કે આપણે વિદેશો જેવા બહુ એવા ચીકણા નથી, જો ઇફ આઈ મે યુઝ ધ વર્ડ ચીકણા નથી. એટલે આપણે કેવું છે કે જેમ એમણે કીધું ખૂમચેથી પાણીપુરી લઈ લો કે લઈ લો, તો આપણે આપણી ઇમ્યુનિટી આપણે અનકોન્શિયસલી કે રીતે આપણે ડેવલપ કરેલી છે. જે યુએસમાં કે તમે બીજે જશો ને ત્યાં ડોક્ટર સાહેબ પણ સમજ થશે કે એ લોકોનું હેલ્થ સેક્ટર એક તો બહુ ગભરાટમાં હોય છે અને બીકોઝ ઓફ કેસીસ ને એવરીથિંગ, તો એ લોકો ખુલીને કામ નથી કરી શકતા અને ઇમ્યુનિટીના સંદર્ભમાં પણ આપણું જે એક્સપોઝર છે એ એમની કમ્પેરિઝનમાં ઘણું ઓછું છે. બીજી એક લીડરશિપ, આપણી જે લીડરશિપ છે એની પણ એક વાત કરવી પડે કે આપણું તમે ધીસ ઇઝ એ પોલિટિકલ ઇસ્યુ. તમે જોશો દરેક પક્ષના લોકોએ જે કોવિડના સંદર્ભમાં જે પ્રિકોશનથી લઈને જે બધી વાતો કરી છે એ બધાએ અપનાવી છે. આપણે લોકડાઉનને સમયસર કર્યું. તમે વેરેસ તમે યુએસમાં જુઓ તો એના પ્રેસિડેન્ટ કદાચ રહેશે કે નહીં ખબર નથી, પણ જે અત્યારના છે એ પણ નતા પહેરતા માસ્ક ને બધું. તો એક લીડરશિપનો પણ ફરક પડે કે ભાઈ તમે શું કહેવા માંગો છો. બીજી એક યુએસના સંદર્ભમાં એક નાની અપડેટ આપી દઉં. ફાઇઝર એ નવેમ્બર એન્ડમાં લગભગ 30 નવેમ્બરની આજુબાજુમાં એક એપ્લિકેશન મૂકવાની છે કે ફોર એમની પોતાની જે એક વેક્સિન બની રહી છે એના સંદર્ભમાં, અને એને યુએસ ગવર્મેન્ટની હેલ્પ લેવાની ના પાડી દીધી કારણ કે એનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક જે છે ને એ પરફેક્ટ રહેવું જોઈએ. ડોક્ટર સાહેબ સંમત થશે, હું તમને એક નાની જાણકારી આપી દઉં. વેક્સિન કારગત ત્યારે જ નીવડે કે જો એ પરફેક્ટલી રહે. -70 તમારે મિનિમમ એને સાચવવી પડે, સ્ટોર કરવી પડે, કારણ કે પ્રોટીન છે એટલે થર્મોલિબાઇલ હોય એટલે એ ગરમી સહન ના કરી શકે. તો એ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ જોઈએ. ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક આપણે ઇન્ડિયામાં નહીં જાળવી શકીએ
તો આપણે એ 2021માં ફેબ્રુઆરીમાં પણ એ ઉપયોગી નહીં થાય. તો ફાઇઝર એ અત્યારથી ધો યુએસ ઇઝ અ વેરી ડેવલપ કન્ટ્રી, અત્યારથી જેવું કરી દીધું છે કે અમારું પોતાનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક રહેશે કે જ્યાં અમે આ બધી જ રિક્વાયરમેન્ટ ટેમ્પરેચરથી બધી રિક્વાયરમેન્ટ અમે પોતે સુપરવાઇઝ કર્યું, જેથી એનું જે વેક્સિન છે એ જરાય એની એફિકસી કોમ્પ્રોમાઇઝ ના થાય. તો આ એક અમેરિકાના સંદર્ભમાં અપડેટ હતી મારા તરફથી. એમાં કોઈ બેમત નથી કે આપણે આતુરતાથી વેક્સિન આવે તેની રાહ જોઈ રહ્યા છે, પણ વેક્સિન આવ્યા બાદ પણ ઘણી બધી ચેલેન્જિંગ પરિસ્થિતિઓ આપણી વચ્ચે રહેશે જ. અને વધુ એક જતા કાર્યક્રમમાં આપણે ચર્ચામાં મુદ્દો લઈશું પાર્થિવજી, ડૉક્ટર પાર્થિવ, કે હવાનું પ્રદૂષણ વધતા આગામી સમયમાં કોરોનાનું સંક્રમણ પણ આપણી વચ્ચે વધી શકે, કારણ કે આપણે દિલ્હીમાં તો જોઈએ જ છે કે હમણાંથી જ લોકો કમ્પ્લેન્સ કરતા થઈ ગયા છે, પણ આ પરિસ્થિતિ ગુજરાતમાં ન ઉદ્ભવે તે માટે આપ કોઈ ખાસ અને વિશેષ ટિપ્પણી કરવા માંગતા હો? વાયુ પ્રદૂષણ હંમેશાથી વિશ્વનો મુદ્દો રહ્યો છે. ભારતમાં આપણને ખબર છે કે દિલ્હી બાજુ થાય એટલે આપણને એમ થાય કે આપણે સેફ છીએ, પણ હવે ધીરે ધીરે કારણ કે ગીચતા વધે છે, વાહનો વધે છે, અને એની સાથે બાકી બધાના પ્રદૂષણ કરવાના કિસ્સાઓ પણ વધારે ને વધારે જોવા મળે છે. એટલે બહુ મોટો મુદ્દો છે, અને ચોક્કસ એક ફેફસાના રોગોના નિષ્ણાત તરીકે આમ તો અમને એવું કહેવાય કે અમારી આગળ કેસ વધે તો અંદર ખાને તો ઈચ્છા થાય કે ના આવું થાય, પણ મનુષ્ય જાતિ માટે સારું નથી. એટલે ચોક્કસ કહીશ કે આપણે પોતે જ જાગૃતિ કેળવવાની છે. હું એવી નમ્ર વિનંતી સરકારને તો કરીશ જ, પણ લોકોને પણ કરીશ કે જો આપણે વીકેન્ડમાં લોકડાઉન રાખીએ, આપણી પોતાની નૈતિક લોકડાઉન, કે વાહનોનો ઉપયોગ નહીં કરીએ, તો ફક્ત વીકેન્ડના લોકડાઉન, સેટરડે સન્ડેના લોકડાઉનથી આવનાર સોમ મંગળમાં એ પ્રદૂષણ ઓછું થશે, અને અઠવાડિયાના 4 દિવસનું પ્રદૂષણ ઓછું થાય તો 3 દિવસ સહન કરી શકાય એવા રહી શકશે. પણ એ સ્વયંભૂ આપણે જાતે કરવી પડતી એક્ટિવિટી છે. દરેક વસ્તુમાં આપણે સરકારનો દોષ કાઢીએ, એડમિનિસ્ટ્રેટર્સ, વહીવટી તંત્ર કામ નથી કરતું, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કામ નથી કરતું, એવું ના થઈ શકે. આપણે જાગૃતિ કેળવવી જોઈએ. મોં ઉપર તો માસ્ક બાંધીએ છીએ, પણ પ્રદૂષિત વિસ્તારમાં જઈએ તો કોઈ પણ બહેનો વાપરતા હોય દુપટ્ટો, અથવા ભાઈઓ વાપરતા હોય 4 વડે વાળેલો રૂમાલ, અને બહારથી સહેજ પાણી છાંટી રાખીએ તો એમાં બધા જ વાયુઓ, ગેસ અથવા પાર્ટિકલ્સ ચોંટી જાય. અંદરનો પાર્ટ કોરો હોય એટલે શરદી ના કરાવે. પણ આવા બધા જ નાના મોટા આપણે જે કંઈ પણ ઉપાયો કરવા જોઈએ એ ડેફિનેટલી કરવા જોઈએ. પાંદડા ન બાળવા જોઈએ, કચરો ન બાળવો જોઈએ. આ કરીશું તો કદાચ આપણે પોતાના જ મિત્રો, આપણા જ સગાઓ, આપણા જ ગામના લોકોને ડેફિનેટલી મદદ કરી શકીશું. વધુ એક કદાચ મુદ્દો તમે ભૂલી ગયા ડૉક્ટર પાર્થિવ, તે છે આગામી સમયમાં દિવાળીનો તહેવાર છે અને ફટાકડા ફોડવા પર જો આ વખતે આપણે કંટ્રોલ રાખીએ તો તે પણ એક મહત્વનો મુદ્દો બની શકે. નથી ગયો, પણ એને મેં જાણી જોઈને મૂક્યો છે, કારણ કે બહુ જ સંવેદનશીલ મુદ્દો છે. અત્યારે વિડીયોઝ પણ આવે છે કે એક દિવસ ફટાકડા ફોડવાથી કશું થવાનું નથી, એક દિવસ ફટાકડા ફોડશું તો મચ્છર મરી જશે, ડેન્ગ્યુ જતો રહેશે. પણ એ બધા જ કોઈ સાયન્ટિફિક પ્રૂફ વાળી વાત નથી. હા, ફટાકડા ફોડવા જોઈએ, આપણે ઉલ્લાસ મનાવવો જોઈએ, અને કદાચ હું મારા મળવા આવનાર દરેક વ્યક્તિને કહું છું, આ વખતે એક અગત્યની વસ્તુ છે કે કોઈ પણ બહારગામ નથી જવાના, અને ઘરે જ રહીને મનાવી શકાય એવો એક જ તહેવાર છે આ દિવાળી. ઘરમાં રહીશું, બધાની સાથે પણ રહીશું ને જુદાઈ રહીશું, અને ફટાકડા બેફામ ફૂટવાના છે. હા, ફૂટશે, એ અમુક કલાકો સુધી ફૂટે, 3-4 કલાક, 6 કલાક ફૂટી જાય. આપણે કાળજી રાખીએ તો ડરવું નહીં. એવું પણ ન થાય, કારણ કે આવા સંવેદનશીલ મુદ્દાને લીધે ફક્ત આ ધર્મના તહેવારમાં ફટાકડા ફોડવાની મનાઈ છે, અને ત્યાં આ બધી ચાલે છે. એટલે આવા મીડિયાના માધ્યમથી જયારે બોલતા હોય ત્યારે સાયન્ટિફિકલી હું એવું કહીશ કે હા, જે લોકોને તકલીફ થતી હોય એ ફટાકડા ના ફોડે અથવા એનાથી દૂર રહેવાના પ્રયત્ન કરે. બાકી લોકો પોતપોતાની રીતે મનાવશે તહેવાર, એમાં કંઈ ખોટું નથી. સાવચેતી જાળવીએ આપણે. સાવચેતી લેવા માટે અને સાવચેતી જાળવવા માટે જે તમામ મુદ્દાઓ અમલમાં મૂકવાના છે, અને તેની જાગૃતતા ખાસ તો આપના સુધી પહોંચે તે માટે આવા અલગ વિષયો પર આપણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થતા હોઈએ છીએ, અને ખાસ તો ચર્ચામાં એવા તમામ મુદ્દાઓને પણ આવરી લેતા હોઈએ છીએ કે જેથી કરીને લોકોમાં જાગૃતતાનો અભાવ ન રહે. વેક્સિન આવશે અને આપણી વચ્ચે વેક્સિન આવે તે દિવસથી પણ નવા ચેલેન્જીસ આવશે, પણ વેક્સિન જ્યાં સુધી નથી આવતી ત્યાં સુધી તો તમામ સાવચેતીના પગલાં જાળવતા જ રહીશું, કારણ કે હજી આપણી વચ્ચેથી લોકડાઉન પૂર્ણ થયું છે, કોરોનાનો ખાત્મો થયો નથી. અને કોરોનાનો ખાત્મો થશે કે કેમ તેની તો અત્યારે બાંહેધરી કોઈ આપી શકે તેમ નથી, પણ કોવિડનો ખાત્મો નહીં થાય, પણ કોવિડની જે ગંભીરતા છે તેનામાં આપણે કદાચ આંશિક ખાત્મો બોલાવી શકીએ તો તે આપણા સૌ માટે સારી વાત રહેશે. ડૉક્ટર શ્રીરાજ અને ડૉક્ટર પાર્થિવ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, આજની અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ. આવા ઘણા વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.